દર વર્ષે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન થાય છે, પરંતુ આ વર્ષે કંઈક વિશેષ એટલે કે ઇન્ટરનેશનલ મેરેથોન પૂર્વે જ મહિલાઓ માટે એક દોડ કરવામાં આવ્યું છે, સાડી ગૌરવ રન. મહિલાઓ પરંપરાગત વેશમાં એટલે કે સાડી સાથે દોડી છે. વડોદરા શહેરના કીર્તિસ્તંભ ખાતેથી આ એક દોડ સાડી ગૌરવ રનની દોડ કરવામાં આવી છે, જેમાં 4,000 કરતાં પણ વધુ બહેનો આ દોડમાં ભાગ લીધો છે અને તેઓ દોડી છે. સાડી એટલે કે ગૃહિણીઓ જે રૂટીન લાઈફમાં પોતાનો પહેરવેશ પહેરતી હોય એમાં સાડી પહેરીને પણ દોડી શકાવાય છે તેવી એક સંદેશ તમામ બહેનોને જાય. સ્ત્રી સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ પણ અહીંયા જોવા મળ્યું છે. અલગ અલગ રંગબેરંગી સાડીઓથી આ એક આકર્ષણનું કેન્દ્ર ઊભું થયું છે. 4,000 કરતાં પણ વધુ બહેનો દોડી છે, સાથે જ ફિટનેસની એક પ્રતિજ્ઞા પણ લીધી છે. દિવ્યાંગ સિનિયર સિટીઝન મહિલાઓએ પણ ભાગ લીધો છે. ગૌરવ રન થકી ભારતીય પરંપરા, મહિલા સશક્તિકરણ અને ફિટનેસનો સંદેશો વિશ્વ સમક્ષ પહોંચાડવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. આ રનમાં 16 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓથી લઈને સિનિયર સિટીઝનની મહિલાઓએ પણ ભાગ લીધો છે. ઉપરાંત દિવ્યાંગ મહિલાઓ વ્હીલચેર પર જોવા મળી છે. 3 કિલોમીટરની આ રનનો પ્રારંભ કીર્તિસ્તંભ ખાતેથી કરવામાં આવ્યો છે. સમાપન પણ ત્યાં જ થયું છે. આ પ્રસંગે રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, વડોદરા શહેર એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલ સહિત સ્પાર્ક ટુડે ન્યૂઝના સીએમડી તેમજ સુજલ એડવર્ટાઇઝર્સના સીએમડી પરેશ શાહ સર પણ જોડાયા છે. અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. સાથે જ રનમાં ભાગ લેનાર તમામ મહિલાઓને મેડલ અને ગિફ્ટ પણ આપવામાં આવ્યું છે. બીએપીએસ સ્વામિનારાયણ મંદિરથી પણ મહિલાઓ જોડાય છે. આ રન કીર્તિસ્તંભ ખંડેરાવ માર્કેટથી ભગતસિંહ ચોક, મ્યુઝિકલ કોલેજ, દાંડિયા બજાર, અકોટા બ્રિજ, પેલેસ ગેટ થઈ કીર્તિસ્તંભ પૂર્ણ થઈ છે. સાડીઓ એ ભારતીય નારીઓની ઓળખ છે. તિજલ અમીન દ્વારા એક માહિતી સામે આવી છે. અરે વાહ, વડોદરાની સુંદર નારીઓ ખૂબ સુંદર સાડીઓ પહેરીને તૈયાર છે. આપણો ગૌરવ એ આપણી સાડી છે. જયપ્રકાશ સોની સાહેબ, પ્રેસિડેન્ટ બીજેપી વડોદરાનું સ્વાગત કરીએ. ખૂબ તાળીઓ વડે આપણા વડોદરા મેરેથોન ના ખાલી ટાઇટલ સ્પોન્સર્સ નહીં, આ રેસ માટે, આ રન માટે. ધીસ ઇઝ નોટ અ રેસ, ધીસ ઇઝ અ રન. એક ફન રન છે, તો તેની માટે અમુક ઇન્સ્ટ્રક્શન્સ આપશે. ખૂબ તાળીઓ વડે તેમને વધાવીએ. જોઈન્ટ કમિશનર મિસ લીના પાટીલ, આઈપીએસ, બીજેપી વડોદરા, તેમનું પણ ખૂબ સ્વાગત કરીએ. તાળીઓ વડે વધાવીએ. रन नहीं करे, जस्ट वॉक, डोंट रन. वॉक करे तो भी थोड़ी भीड़ ज्यादा है, आराम से करे. का समर्थन करूंगी आत्मसम्मान और आत्मनिर्भर भारत के लिए, आज के साड़ी गौरव रन के लिए सभी के हाथ ऊपर. મને ખૂબ આનંદ છે કે આજે એમજી વડોદરા મેરેથોન પાવર્ડ બાય ચાર્જ ઝોન એ ખૂબ જ એક અદ્ભુત રન કમ વોકનું આયોજન કર્યું છે. ધ ફેડરલ બેંક સાડી ગૌરવ રન. ગૌરવ કેમ? કારણ કે ગૌરવ, સાડી આપણું ગૌરવ છે, આપણું પરંપરા છે, આપણી ટ્રેડિશન છે. અને સાડી જ્યારે નારી પહેરે છે, ભારતીય નારી, ત્યારે એક અદ્ભુત પ્રકારનો આત્મવિશ્વાસ અને આત્મશક્તિનો અનુભવ કરે છે. આપણે આપણી પરંપરાને આગળ લઈને જ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવાનું છે. તો આજે મહિલાઓની જે ઉર્જા, ઉત્સાહ અને જે આશાનો અહીંયા માહોલ, એની જે ઉર્જા આપણને દેખાય છે, એ ખૂબ જ સરાહનીય છે આપણા વડોદરામાં. આજે વડોદરા શહેરમાં સાડી રનનું આયોજન થયું છે. એમાં ખૂબ ઉત્સાહથી મોટી સંખ્યામાં મહિલાએ, બહેનોને ભાગ લીધું છે. એ મને આનંદ છે. એમાં મારી દીકરી અલૌકિકા રાજે એમાં રનમાં ભાગીદાર બની છે. અને એ એક રન એક સંદેશ જેવું છે આપણા શહેરના લોકો માટે કે નારીનું સ્વભાવ, નારીનું આત્મસન્માન, નારીનું એક રિસ્પેક્ટ और अपनी संस्कृतिનો જે પહેરાવ છે સાડી, પૂરે દેશમાં
કहीं પણ આપ જાઓ તો સાડી એક કોમન પહેરાવ છે, એટલે આ સાડી પહેરીને જે લોકોને આજ સવારે સવારે રન માટે આવ્યા છે, હું એમને ખૂબ અભિવાદન કરું છું ઓર અભિનંદન પણ આપું છું. ખૂબ શુભેચ્છા, અને આપણા શહેરના લોકોને પણ શુભેચ્છા કે આ આયોજન કર્યું છે, અને આ પ્રમાણે નારી તરફ એક સન્માનનું વ્યવહાર રહે એ જ મારી અપેક્ષા છે. ધન્યવાદ. વડોદરા ખાતે નવલખી ગ્રાઉન્ડ ખાતે આયોજન થયેલ સારી રન એટલે સ્વદેશીની અમને અત્યારે પ્રોત્સાહન આપી રહ્યા છે. માન્ય વડાપ્રધાન શ્રી, માન્ય મુખ્યમંત્રી શ્રી, માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી તમામ સ્વદેશીની અત્યારે જે બહાર મૂકીને આખા તંત્ર પણ એ બહાર મૂકી રહ્યા છે. એટલે સારી એટલે આપણે સંસ્કાર, સારી રન મીન્સ નારી શક્તિ, એટલે નારી શક્તિનું એક પ્રદર્શન અહીંયા થઈ રહ્યા છે. તમામ વડોદરાના ગૃહિણીઓ એમની પરિવાર સાથે અહીંયા જોડેલા છે. આપ જોઈ શકો છો કે આ સારી રનમાં જેટલા લોકો જોડ્યા છે એનાથી વડોદરાનું જે શક્તિનું પ્રદર્શન પણ થઈ રહ્યા છે. નારી શક્તિ એટલે મહાશક્તિ, એની પણ અમે સન્માન કરી રહ્યા છે, અને ખૂબ મોટી સંખ્યામાં નવલખી ગ્રાઉન્ડમાં જોડાયેલ નારી શક્તિને આજે પ્રોત્સાહન આપતા સારી રન સ્પોન્સર્ડ બાય અશોક પાલવ અને તેજલબેન એને આયોજન કરી છે. વડોદરાના મહારાણી પણ અહીં આપણે હાજર છે, એટલે તમામ નારી માટે એક પ્રોત્સાહનની વાત છે. આશા રાખી કે વડોદરાનું ક્યારે આ વિકાસ ગાથા સાથે સાથે નારી શક્તિનું પણ એક જોડાણ થાય, એવા તમામ કાર્યક્રમો આવા પ્રોત્સાહન મળવું જોઈએ, અને આવા કાર્યક્રમ સાથે જોડવામાં મને પણ આમંત્રણ મળ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. મીડિયાને મિત્રોને પણ એ જ અમે અપેક્ષા છે કે જે આપણે નારી શક્તિનું જે રન છે એને પણ આપ સારી રીતે કવર કરો તો એને પણ વધારે પ્રોત્સાહન મળશે. વિશ્વ ફલકે રોશન કર્યું છે. મિસ અવની ભુવા પટેલ ટીમ દ્વારા વડોદરા સારી મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત અમારી વડોદરા પોલીસની ટીમની બહેનો પણ એમાં જોડાઈ છે. 25 બહેનો આપ જોઈ શકો છો કે પિંક ડ્રેસમાં એક સ્ત્રી શક્તિનું પ્રતિનિધિત્વ કરી રહી છે. અમારા ડીસીપી મંજિતા વણજારા, તેજલ પટેલ, ફાલ્ગુની પટેલ કે જેઓ ડીસીપી રેન્ક ઉપર એસપી રેન્કના ઓફિસર્સ પણ અહીંયા જોડાયા છે. અમે એક મેસેજ આપવા માંગીએ છીએ કે આ એક રન છે, એક એવું મેસેજ આપવા માંગીએ છીએ કે સ્ત્રી પ્રતિનિધિત્વ બધી જગ્યાએ છે, ફક્ત મેરેથોન છે એ સિમ્પલ નહીં, પરંતુ સારી સાથે પણ તમે દોડી શકો છો. તો આ જે 3.5 કિલોમીટરની રન છે એમાં પોલીસ દ્વારા બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા પાર્ટિસિપેટ પણ કરવામાં આવ્યું છે. આજે જે સાડી રનનું જે આયોજન કર્યું છે એ ઘણી ગૌરવશાળી વાત છે બરોડા માટે, બરોડાની લેડીઝ માટે, વિમેન માટે. એમનો ઉત્સાહ અને એમનો આ એન્થુઝિયાઝમ જોઈને મને ખૂબ આનંદ થાય છે કે ઠંડીમાં આવી રીતે લોકો સવારે આટલી બધી સંખ્યામાં લેડીઝ આવે એ જાણીને ઘણો આનંદ થાય છે. ને આ એમનું એન્થુઝિયાઝમ બહુ ઇન્ફેક્શિયસ છે, આપણને બી થાય કે આપણે બી એમની જોડે ચાલતા થઈએ, એટલે ઘણું સારું છે. ને આવી રીતે વધારે ને વધારે નારીઓ જોડાય આમાં, એ જ અમારી પછી ગિફ્ટ આપો. વડોદરા શહેરમાં પહેલી વખત ગૌરવ યલો આઠિયાભાઈ નાભી સૂત્ર મહિલાઓ દોડી છે, શું કહેશો? મહિલાઓ દોડી છે તો શું કહ્યું કે એમનામાં આટલી બધી એનર્જી છે, અને એ એનર્જી એમના બીજા કામમાં પણ સદુપયોગ થશે, અને એના લીધે આખી સોસાયટી આપણી ચેન્જ થશે. એ જ મારી બિલીફ છે. હા, કે આટલી બધી એનર્જી અને આટલી બધું સ્વાસ્થ્ય સંબંધી એમની જો એ હોય ક્ષમતા, તો પછી આપણને સોસાયટીના બીજા પાસાઓમાં પણ એમની એ શક્તિ કામ લાગશે. હું માલા સિન્હા. આસોપાલવ પરિવાર ભારતીય સંસ્કૃતિના વસ્ત્રો પરિધાન માટે છેલ્લા 51 વર્ષથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, સુરત તથા બરોડા ખાતે તેના શોરૂમ્સ ધરાવે છે. આજે બરોડા ખાતે સાડીની આ અદ્ભુતપૂર્વ મેરેથોન દોડમાં સાથે સહભાગી થતાં અમને આમાં આનંદ થાય છે, અને એક સાથે હજારોની સંખ્યામાં જે રીતે નારી શક્તિ બરોડાની જોડાઈ છે તે જોઈને ઘણો આનંદ થાય છે. અને ભારતીય સંસ્કૃતિને ધરોહરનું આ જ રીતે આપણે બધા ભેગા થઈને જતન કરીએ અને પર્યાવરણનું જતન કરીએ તે માટે આસોપાલવ परिवार साथ कटिबद्ध है. जय हिंद. गौरवशाली रन ये महिलाओं को अपनी शक्ति का साक्षात्कार कराना है कि आप किसी भी पहनावे में
जो हमारी पहचान है, हमारी संस्कृति है भारत की, उसमें भी आप उतने ही सशक्त हैं जो आज की नारी थोड़े थोड़े भूलते जा रही हैं। बट ये उनको सशक्तिकरण कराने का एक नया माध्यम है कि साड़ी में भी आप उतने ही प्रभावशाली होते हैं, आप अपना स्वच्छता से अपने अच्छे से कार्य कर सकते हैं और किसी भी तरीके से आप कम नहीं हैं, चाहे वो पहनावा आपका खुद का हो, भारत का हो। तो साड़ी रन में जो मैं देख रही हूँ 6,500 के ऊपर रजिस्ट्रेशन हुए और यहाँ पर मैं बड़ौदा मैनेजमेंट एसोसिएशन को रिप्रेजेंट कर रही हूँ एज अ वाइस प्रेसिडेंट ऑफ बड़ौदा मैनेजमेंट एसोसिएशन डॉक्टर मंगला चौहान, प्लस एक्सपोर्ट इम्पोर्ट एसोसिएशन एग्जिट क्लब की चेयरपर्सन हूँ वुमेन विंग की। तो 2 ऑर्गेनाइजेशन ये साड़ी गौरव रन में यहाँ इनके साथ सम्मिलित हैं। हम बढ़ावा दे रहे हैं नारी की उन्नति, नारी की शक्ति, नारी की अभिव्यक्ति और नारी की उस शक्ति को जो अभी इस माहौल में बहुत ज़रूरी है। Today and sarees are Gaurav and we are very proud to participate in this and the environment is so cool, very nice, very proud of us. મજા આવે, ચાલુ થશે મેરાથોન, બહુ મજા આવે છે. અમને અધિકાર મળ્યો અમારું જીવન જીવવાનું, અમારું ઉત્સાહ પૂર્ણ કરવાનું. મેરાથોનમાં બહુ મજા આવી. ધન્યવાદ. હા, પહેલી વાર જ કરું છું આજે. अर्चना अनिरुद्ध खड़के. बहुत मज़ा आ रहा है हम लोगों को आज, क्योंकि यहाँ पे आज बड़ौदा की काफ़ी सारी औरतें आई हुई हैं जिन्हें इतना सारा मोटिवेशन मिला हुआ है। एंड मैं आपसे सब लोगों से यही कहना चाहूँगी कि थैंक यू टू तेजल अमीन मैम, उन्होंने ये जो साड़ी रन ऑर्गेनाइज की है। दिस इज द फर्स्ट एडिशन विच आई हैव सीन फॉर द बड़ौदा मैराथन एंड वी ऑल आर लेडीज आर वेरी मच कंफर्टेबल इन दिस अटायर एंड वी कैन रन वेरी कंफर्टेबली इन दिस। थैंक यू वेरी मच।